ગાંધી નિર્વાણ દિવસે જ ગાંધીજનોનું દુઃખ સામે આવ્યું છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ગાંધી નિર્વાણ દિવસે ગાંધીજનોનું દુઃખ સામે આવ્યું। સાબરમતી આશ્રમમાં ગાંધી નિર્વાણ દિનનો કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે હૃદયકુંજ પાસે જ પ્રતિબંધિત વાહનો પાર્ક કરતા રોષ જોવા મળ્યો છે। રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના વાહનોને પણ પ્રવેશ નથી, ત્યારે ખાનગી સામાન હેરફેરના વાહન હૃદયકુંજ લાવવામાં આવતા રોષ જોવા મળ્યો। ઘણા દુઃખ સાથે આજે બાપુની કર્મભૂમિથી કહેવું પડે છે દેશવાસીઓને કે જ્યારે દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ પણ આવતા હોય તો હૃદયકુંજની પાછળ એમની ગાડી પાર્ક થતી હોય છે, પણ આજે 77માં ગાંધી નિર્વાણ દિને લાઉડસ્પીકર ને બીજી કંઈક બધી વસ્તુઓ લઈ જવા માટે છેક ગાડી હૃદયકુંજ આગળ લાવીને ઊભી કરવામાં આવી અને એમાં સામાન લઈ જવામાં આવ્યો। એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું અપમાન છે। અને જ્યારથી આ નવું ટ્રસ્ટ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી આ બધા બખેડા ચાલુ થયા છે। એટલે માનનીય વડાપ્રધાનશ્રીને અને દેશના ગૃહમંત્રી સાહેબને નમ્ર પ્રાર્થના કરવાની કે આપ પણ સીધું ધ્યાન રાખો આ નવા ટ્રસ્ટના અધિકારીઓ ઉપર। અને આશ્રમવાસીઓ ઘણા દુઃખી છે। આશ્રમવાસીઓને એમ હતું કે જ્યારે દેશના વડાપ્રધાન સાબરમતી આશ્રમનો વિકાસ કરવા માંગતા હોય તો 100 વર્ષથી જે આશ્રમ પરિવારો રહેતા હતા એમણે પોતાનું કર્મભૂમિ છોડી અને બીજી જગ્યા પર ગયા, પણ અહીંના અધિકારીઓ પોતાની મનમાની ચલાવી અને આશ્રમવાસીઓને હેરાન પરેશાન કરી રહ્યા છે। છેલ્લા 3 મહિનાથી આશ્રમની આગળનો રોડ ખોદી નાખવામાં આવ્યો છે અને ગાંધીજીનો જે વિચાર હતો ખાદીનો, ખાદી એક વસ્ત્ર નહીં પણ એક વિચાર છે, એ ખાદીના વિચારને પણ નામશેષ કરવા માંગે છે અધિકારીઓ। તો સરકારે તાત્કાલિક આની ઉપર પગલાં લેવા જોઈએ, અધિકારીઓને તાત્કાલિક